વડીલો, આ છે ચોકડીનું નિશાન અને આ ગણિત વિષયમાં ગુણાકારનું નિશાન હોય છે. અને કોઈ લખેલા વસ્તુ પર આ નિશાન હોય એટલે લખેલું ખોટું. જેવું કે હું સ્કૂલ જાઉં છું તો મારી ટીચર કોઈ લખેલી વસ્તુ પર આ નિશાન કરી દે એનો મતલબ મારું લખાણ ખોટું છે. અને કોઈ ચીજ વસ્તુ પર આ નિશાન હોય એટલે વસ્તુ રદ છે, વાપરવા લાયક નથી. અને જો તમે GSRTC એટલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં બેસવા જાઓ ને ત્યાં બસની સીટ પર આવું નિશાન હોય તો એનો મતલબ તમે જાણો છો? જાણતા હોય તો સારું છે, ના જાણતા હોય તો જાણી લો. સીટ એટલે બેઠક પર આવું નિશાન હોય એનો અર્થ કે કોઈ વ્યક્તિએ આ સીટ રિઝર્વ કરેલી છે. હવે આનો અનુભવ મારા દાદાને થયેલો છે, તમે જાણી લો કે હું શું કહે છે. હું સુરત થી ભરૂચ આવવા સુરત સાવરકુંડલા બસમાં બેઠો. બસ ઉપડી અને 10-15 મિનિટ પછી કંડક્ટરે મારી પાસે આવી પૂછ્યું, કાકા ક્યાં જવું છે? મેં કહ્યું ભરૂચ. તેમણે મને ભરૂચની ટિકિટ આપતા કહ્યું, કાકા આ સીટ રિઝર્વેશન કરેલી છે, પેસેન્જર કામરેજ ચોકડીથી બેસવાના છે, તમે બીજી સીટ પર જઈને બેસો. કંડક્ટરના કહેવાથી હું તે સીટ પરથી ઉઠી બીજી સીટ પર બેઠો. સાથે જ મેં તે કંડક્ટરને પૂછ્યું, બસમાં કોઈ સીટ રિઝર્વ હોય તો તે જાણવું કેવી રીતે? મુસાફરને કઈ રીતે ખબર પડે કે અમુક સીટ રિઝર્વ કરેલ છે? આ તો બીજી સીટ ખાલી હતી એટલે હું તે સીટ પર જઈને બેઠો. પણ માની લો કે બધી જ સીટ ફૂલ થઈ ગઈ હોત અને તમે મને કહ્યું હોત કે કાકા આ સીટ રિઝર્વ છે, તમે બીજી સીટ પર બેસો, તો હું ક્યાં જાત? મારે તો ઉભા ઉભા જ મુસાફરી કરવી પડી હોત ને. કંડક્ટર મહાશય મને કહ્યું, એ તો તમે બસમાં ચઢો એટલે દરેક સીટ પર નજર નાખી જોઈ લેવાનું કે કઈ સીટ પર ચોકડી છે અને કઈ સીટ પર ચોકડી નથી. જે સીટ પર ચોકડી હોય તે રિઝર્વ સીટ હોય અને જો તમે તે સીટ પર બેઠા અને રિઝર્વ કરાવેલ મુસાફર આવે તો તમારે તે સીટ પરથી ઊભા થવું જ પડે. મેં દલીલ કરતા કહ્યું, પણ તમે જે સીટ પર ચોકડી મારેલ છે અને તમે તેને રિઝર્વ સીટ કહો છો, તે રિઝર્વ સીટ પર તમે ચોકડીનું નિશાન કર્યું છે તે પણ એકદમ નજરે પડતું નથી. કંડક્ટરે મારી વાતનો કોઈ પ્રત્યુત્તર નહીં આપી આગળ વધી ગયા. બસ અંકલેશ્વર ડેપો આવી. એક મહિલા એ બસમાં ચઢી અને ચોકડી મારેલ સીટ પર બેસવા ગયા. ત્યાં જ કંડક્ટરે કહ્યું, એ સીટ રિઝર્વ છે, બીજી સીટ પર બેસો. બસ અંકલેશ્વરથી ઉપડી ભરૂચ આવી, પણ ભરૂચ ડેપો સુધી એ ચોકડી મારેલ રિઝર્વ સીટ ખાલી જ રહી. હવે એસટી બસની રિઝર્વેશન અંગેની બીજી ઘટનાની વાત. થોડા સમય પૂર્વે હું અને મારી પત્ની ભાવનગર જવા ભરૂચ ડેપોથી સુરત મહુવા બસમાં બેઠા. મારી અને મારી પત્નીની બેઠક રિઝર્વ હતી. અમે જ્યારે ભરૂચથી એ બસમાં રિઝર્વ સીટ પર બેઠા ત્યારે તે બેઠક પર રિઝર્વ સીટ માટેનું ચોકડીનું કોઈ જ નિશાન ન હતું. પેસેન્જર પણ ઓછા હતા. બસ ઉપડી અને વડોદરા ડેપો પર પહોંચી. બસ ઊભી રહેતા જ લોકો ફટાફટ બસમાં ચડ્યા, જેમાં 2 યુવાન પણ ચડ્યા અને મારી આગળની ખાલી સીટ પર બેઠા. આ 2 યુવાનો પૈકી એક યુવાન જેણે પહેરેલ જેકેટ પર આર્મી લખ્યું હતું અને તે યુવાનની પર્સનાલિટી પણ લશ્કરી જવાનને અનુરૂપ હતી. ગણતરીની સેકન્ડોમાં જ બસની બધી બેઠકો ફૂલ થઈ ગઈ અને ત્યાં જ એક વયસ્ક દંપતી ધીમે ધીમે બસમાં ચડ્યા અને જે સીટ પર લશ્કરી જવાન અને બીજો યુવાન બેઠા હતા ત્યાં આવી કહ્યું, આ સીટ અમારી રિઝર્વ છે ભાઈ. તે બંને સીટ પર ક્યાંય રિઝર્વેશનનું ચોકડીનું નિશાન કે અન્ય કોઈ નિશાન ન હતું. લશ્કરી જવાન અને તેની સાથેનો યુવાન ઓકે અંકલ કહી ઊભા થઈ ગયા. તેઓએ ભાવનગર સુધી ઊભા મુસાફરી કરી. મને આ ઘટના સ્પર્શી ગઈ, જેથી મેં તે યુવાનનો ફોટો મારા મોબાઈલ કેમેરામાં લીધો અને આ ઘટનાની પોસ્ટ મારા ફેસબુક પર પણ મૂકી હતી. આમ GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા મુસાફરોને રિઝર્વેશન સીટનો તરત ખ્યાલ આવી જાય તેવી કોઈ નક્કર યોજના કે આયોજન થાય તો મુસાફરોની સમસ્યાનો અંત આવે અને તે GSRTCના હિતમાં પણ રહેશે.
વિનોદ કરાડે. હવે તમને ખ્યાલ આવી ગયો ને કે કોઈ એસટી બસની સીટ પર આવું નિશાન હોય તો એનો મતલબ શું છે?